જેસર તાલુકાના એક યુવકે પ્રેમ લગ્ન કરતા યુવકના મામા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઈજા પહોંચી। જેસર તાલુકાના એક યુવકે પ્રેમ લગ્ન કરતા યુવકના મામા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઈજા પહોંચી। જેસર તાલુકાના એક યુવકે પ્રેમ લગ્ન કરતા યુવકના મામા ઉપર યુવતી તરફના સગા વહાલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આથી ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા। જેસર તાલુકાના યુવકે પ્રેમ લગ્ન કરતા યુવતીના 15 થી 17 જેટલા સગાઓ દ્વારા યુવકના મામા કિશોરભાઈ મગનભાઈ વિલાસને ઉપર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત હતા। યુવકે કરેલા પ્રેમ લગ્નની દાજ ચાખીને તેના મામા ઉપર હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। કિશોર મગનભાઈ વિરાશ। કિશોરભાઈ ક્યાંથી આવો છો? શું બનાવ બન્યો? અયાવેજ ગામનો છો। હું આમ મુંબઈ રહું છું। અયાવેજ ગામમાં મકાન બનાવવા માટે આવ્યો હતો, પણ મને સમાચાર મળ્યા કે મારી બેનના દીકરાએ, મારા માસિયા બેનના દીકરાએ રબારીની દીકરી સાથે 4 મહિના અગાઉ લગ્ન કરી લીધા છે, અને એ લગ્ન પછી દીકરીએ દીકરાની પર બળ કર્યું કે મારે તો આપણે બે ભાગી જવું છે। પછી દીકરી નીકળી ગયા ઘરમાંથી। પછી દીકરીના પપ્પાને મમ્મીને બચાવવા માટે, સાચવવા માટે, કાયદાકીય સહાય લેવા માટે હું એના ઘરે મદદ કરવા માટે ગયો હતો। તો એ મદદ કરવા માટે જ્યારે હું ગયો અને પોલીસ સ્ટેશનમાં દીકરાના પપ્પાનું અને મમ્મીનું સ્ટેટમેન્ટ દેવરાવી દીધું પાલતાણા ડીવાયએસપી પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશનમાં, તો એની દુશ્મની મારી સાથે કાઢી અને મારા માથા પર તલવારથી, ધારીઓથી, ખરપિયાથી ઘા કરીને મને મારી નાખવાનો હુમલો કર્યો। પણ ગામમાંથી દરબારને ભાઈઓ માણસો બધા ભેગા થઈ ગયા, તો એ લોકો મને 2 પગ ભાંગી નાખ્યા, 2 હાથ ભાંગી નાખ્યા, અને પછી જીવતો મૂકીને ભાગી ગયા। જો દરબાર ગામના ન આવ્યા હોત તો મારો આજે જીવ વયો ગયો હોત। એ લોકો મને મારી નાખવા આવ્યા હતા, અને મને મારતા પહેલાં અઠવાડિયા પહેલાં એ લોકોએ મને ધમકી આપેલી કે તમને અમે છોડશું નહીં।